નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બેવડી ઋતુના પગલે ઠેર ઠેર રોગચાળો વકર્યો છે। વડોદરા શહેરમાં મચ્છરજન્ય અને પ્રાણીજન્ય રોગચાળો વધ્યો છે। આકોટા અને નવી ધરતી વિસ્તારમાં પણ મેલેરિયાના વધુ 2 દર્દીઓ સામે આવ્યા છે। શંકાસ્પદ મેલેરિયાનો આંકડો વધીને 954 પર પહોંચ્યો છે। શંકાસ્પદ ડેન્ગ્યુના 29 દર્દીઓમાંથી 3 દર્દીઓ પોઝિટિવ આવ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગોકુલનગર દિવાળીપુરા મહુડા વિસ્તારમાં 3 દર્દીઓ ડેન્ગ્યુના પોઝિટિવ આવ્યા છે। ત્યારે સૈયાજીપુરા આજવાડ રોડ વિસ્તારની 50 વર્ષીય મહિલાને કોલેરાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે। આરોગ્ય વિભાગે 16,888 મકાનોનું ફોગિંગ કરવામાં આવ્યું છે। કન્સ્ટ્રક્શન સાઇટ પર મચ્છરોના બ્રીડિંગ મળતા તંત્રને નોટિસ ફટકારી છે। જી હા મિત્રો, બીજી તરફ અમદાવાદમાં આવેલી શિવ આશીષ સ્કૂલની ઓફિસને સીલ કરાઈ છે। આરોગ્ય વિભાગની તપાસમાં મચ્છરોને બ્રીડિંગ મારતા જ શાળાને સીલ કરવામાં આવી છે। સ્કૂલના 3 વિદ્યાર્થીઓને ડેન્ગ્યુ થતા તંત્રએ તપાસ હાથ ધરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।